જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડ સામે આવ્યો છે। જૂનાગઢના વંથલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 31.6 લાખના ખાતરમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે। વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ કૌભાંડ સામે આવ્યું। માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સહિત બેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ખરીદ વેચાણ સંઘના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। જાપોદડ સહકારી મંડળના પ્રમુખ અને મંત્રીનું આખું કૌભાંડ જે સામે આવ્યું છે તેમાં પૂર્વ પ્રમુખ મનસુખ ગંગાદાસ પાડલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ધરપકડ કરીને હાલ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરશે।